कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेव को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો, હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ। તો આજનો વિડીયો છે ગુવાર સ્પેશિયલ વિડીયો છે અને ગુવારમાં ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ચાર્ટ એનો ડેવલપ થઈ રહ્યો છે એના ઉપર આપણે જે છે આ વિડીયોને જોઈ લઈશું। સાથે સાથે એક ન્યૂઝ પણ છે ગુવારમાં આજે લાગ્યા છે તો એ પણ આપણે જોઈ લઈશું। ઠીક છે, તો સૌ પહેલાં આપણે ચાર્ટ ઉપર વ્યૂ કરી લઈએ અને ચાર્ટ ઉપર જઈએ એના પહેલાં હું તમને એક નાનકડી રિક્વેસ્ટ કરવા માગીશ ખેડૂત મિત્રો કે તમે અમારા વિડીયોને લાઇક કરો, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ મળતી રહે મિત્રો। ઠીક છે, તો એની સાથે સાથે વિડીયો પર જઈએ એના પહેલાં હું તમને જણાવું કે જો તમે અમારી સાથે આ વસ્તુને આ કોર્સને શીખવા માંગતા હોય તો અમે એડવાન્સ 1નો જે કોર્સ છે એ પણ લોન્ચ કરેલ છે, એ આપણી એપ્લિકેશન ઉપર ઓલરેડી ઉપલબ્ધ છે મિત્રો। ઠીક છે, તો હવે જઈશું આપણે ગુવારના ચાર્ટ ઉપર। સૌપ્રથમ ચાર્ટ ઉપર જોઈશું શું માહિતી છે, એના પછી એને ન્યૂઝ સાથે કનેક્ટ કરીશું અને ત્યારબાદ એના ભાવમાં શું આગળ સંભાવનાઓ રહેલી છે એના વિશે ચર્ચા કરીશું મિત્રો। ઠીક છે, તો આ ગુવાર સીડના વાયદાના ભાવ છે મિત્રો, NCDXના ભાવ છે અને આ ભાવ જે છે મેં વીકલી ટાઈમ ફ્રેમમાં ઓપન કરેલા છે। તો જ્યારે પણ આ પ્રકારનું સ્ટ્રક્ચર આપણને બનતું જોવા મળે વીકલી ટાઈમ ફ્રેમમાં, ઠીક છે, એક ટ્રાયેંગલ ટાઈપ પેટર્ન છે, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ પ્રકારની સંરચના અહીંયા બની રહી છે। ઠીક છે, અહીંયાથી આપણે આ રીતે ડ્રો કરી લઈએ એક લાઈન, ટ્રેન્ડ લાઈન એને કહેવાય છે મિત્રો। અહીંયાથી પણ એક ટ્રેન્ડ લાઈન આપણને મળી જશે। ઠીક છે, તો જ્યારે પણ આવા ટ્રાયેંગલના બ્રેકઆઉટ આવે છે ત્યારે પણ જે છે સારો એવો ભાવમાં તેજી અને ઉછાળો આવતો જોવા મળે છે। હવે મિત્રો જૂના પણ મારા વિડીયો તમે જોયા હશે કે આવનારા સમયમાં ગુવારમાં ઘણી સંભાવનાઓ છે તેજી આવવાની। એનું કારણ છે કે વીકલી ટાઈમ ફ્રેમમાંથી જે પ્રમાણે કિંમતો નીકળી છે એ પ્રમાણે કિંમતો નીકળ્યા બાદ એક જે કરેક્શન છે અહીંયા એને કમ્પ્લીટ કર્યું છે ક્યાંક ને ક્યાંક, અને હજુ પણ કદાચ આ પ્રમાણેનું જો કરેક્શન કમ્પ્લીટ કર્યા બાદ જો ગુવાર ઉપરની તરફ નીકળશે તો આવનારા સમયમાં ગુવારમાં સારી એવી તેજી આવવાની સંભાવના છે। ચાર્ટ ઉપર ક્લિયરલી ઇન્ડિકેશન છે, આપણે નેકેડ આઈથી આ વસ્તુને જે છે જોઈ શકીએ છીએ। ઠીક છે, આ વસ્તુ જે છે આપણે એને પારખી શકીએ છીએ। તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો ચાર્ટ ઉપર ગુવારના। આ જ વસ્તુ મેં સેમ મારા જૂના વિડીયોમાં પણ ગુવાર વિશે જણાવી હતી કે ગુવારમાં તેજીની સંભાવના છે આવનારા સમયમાં અને ક્યાંક ને ક્યાંક જે છે આ તેજી આપણને આવનારા સમયમાં આવતી જોવા મળી શકે છે। ઠીક છે, તો મિત્રો બીજી વસ્તુ છે કે પહેલી વસ્તુ ચાર્ટ ઉપર આપણે કીધી કે ચાર્ટમાં ગુવારનું જે છે તેજીની પૂરેપૂરી સંભાવના છે। બીજી વસ્તુ મિત્રો એ છે કે ગુવારમાં જે છે રાજસ્થાનમાં સૌથી વધુ ઉત્પાદન ગુવારનું થાય છે। હવે રાજસ્થાનના ખેડૂતોએ પ્રધાનમંત્રીને લેટર લખ્યો છે, એમને એક લેટર થ્રુ એમને માંગણી કરી છે કે સટ્ટો કરનારા લોકો દ્વારા, ઠીક છે, સટ્ટો કરનારા લોકો દ્વારા ગવારની કિંમતોને સૌથી વધુ મેન્યુપ્યુલેટ કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક એનું ફંડામેન્ટલ મજબૂત હોવા છતાં ગવારની કિંમતો જે છે ઉપર જતી નથી। ઠીક છે, આવી માંગણી ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રીને PMO કાર્યાલયમાં લેટર લખીને કરવામાં આવી છે, આવી રજૂઆત કરવામાં આવી છે। હવે મિત્રો જો કદાચ ઠીક છે આવા કોઈ સટ્ટો કરનારા ફર્મ અથવા કોઈ લોકોને પકડવામાં આવે છે કે જે લોકો જાણી જોઈને ગવારની કિંમતોને નીચે દબાવવાનો પ્રયત્ન કરતા હતા અત્યાર સુધી, હવે એ લોકોનું ક્યાંક ને ક્યાંક જો પકડ કમજોર થશે, એ લોકો થોડા જો દૂર ભાગશે તો એક નોર્મલ વાત છે, સામાન્ય વાત છે કે ગવારની કિંમતો ફરીથી ઉપરની સાઈડ તેજી દર્શાવશે મિત્રો। ઠીક છે, પહેલી વસ્તુ ચાર્ટ ઉપર પેટર્ન જે છે કન્ફર્મ છે, આપણી પેટર્ન જે છે ડેવલપ છે। આવી પેટર્નનું જ્યારે પણ ડેવલપ થાય છે સારી એવી તેજી આવતી જોવા મળે છે। બીજી વસ્તુ ન્યૂઝ છે, ન્યૂઝની સાથે સાથે જો ગવર્મેન્ટ કોઈ પણ એક્શન લેશે સટ્ટોડિયાઓ ઉપર અને જે લોકો જાણી જોઈને ગવારને શોર્ટ સેલિંગ કરતા હતા એવા લોકો ઉપર, ઠીક છે, તો એ બંને વસ્તુના કારણે ક્યાંક ને ક્યાંક ગવારમાં આવનારા સમયમાં મિત્રો તેજી આવતી જોવા મળી શકે છે। ઠીક છે, તો આવનારા સમયમાં જો મિત્રો ગવારમાં આપણને ક્યાંક ને ક્યાંક તેજી આવતી દેખાય તો આ તેજીને આપણે પહેલી વસ્તુ કે
હલકામાં નહીં લઈએ, એને એક લાઇટલી મોમેન્ટમાં નહીં લઈએ. બની શકે છે એવું કે ગવારમાં આવનારા સમયમાં ખૂબ સારી એવી તેજી આવતી જોવા મળી શકે છે. એનો ચાર્ટ એ પ્રમાણે ડેવલપ છે, એની પેટર્ન એ પ્રમાણે ડેવલપ છે. તો આ એક જે છે એક ન્યૂઝ કહો, એક વાત કહો કે એક ચાર્ટનું એનાલિસિસ કહો, આ તમામ હું આપની સમક્ષ આ વિડીયો થ્રુ રાખવા આવ્યો તો. ઠીક છે, મેં મારી જે આ ન્યૂઝ હતા, મને લાગ્યું ક્યાંક ને ક્યાંક કે આ ન્યૂઝ સાથે પણ તમને કનેક્ટ કરવા જોઈએ, અને સાથે સાથે એના ઉપર આપણે જે છે જે ચાર્ટ ડેવલપ થઈ રહ્યો છે એ ચાર્ટ ઉપર પણ આપણે જે છે વાત કરી લેવી જોઈએ. ઠીક છે મિત્રો, તો અહીંયા હું વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન.